ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. તેમાં પહેલો પાઠ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ પાઠની આપણે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને પરીક્ષાલક્ષી પ્રશ્નોના ઉત્તરનો અભ્યાસ કર્યો હતો. તે તમે તમારી નોટમાં લખીને મોઢે કર્યો હશે. આજે આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોના ઉત્તર છે. તેમાં જોડકા છે, વિકલ્પો છે અને ખરા ખોટા ખાલી જગ્યા તેનો અભ્યાસ કરીશું. પહેલું છે એક બે વાક્યોમાં ઉત્તર આપો. પહેલું છે રાજપૂત યુગનો સમયગાળો જણાવો. તો રાજપૂત યુગનો સમયગાળો 7મી સદીથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કહેવાય છે. પછી બીજું છે કયા શાસકોના અવસાન બાદ ભારતમાં રાજપૂત યુગ શરૂ થયો. તો 7મી સદીમાં રાજા હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણમાં રાજા પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં રાજપૂત યુગનો શરૂઆત થઈ. આગળ છે રાજપૂતો કયા ગુણો માટે પ્રખ્યાત હતા. તો રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ રક્ષક અને પ્રતિજ્ઞા પાલક અને વીરતા માટે પ્રખ્યાત હતા. બીજું છે રાજપૂતાણીઓ પતિનો યુદ્ધમાં પરાજય થાય તો શું કરતી હતી. તો રાજપૂતાણીઓ પતિનો યુદ્ધમાં પરાજય થાય તો સમૂહમાં આગમાં કૂદી અને જોહર કરતી, એટલે કે તેના પતિની સાથે ચિતામાં સળગી જતી હતી. ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા. તો ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતા. આગળ છે ચંદેલોએ કયા પ્રદેશનું શાસન કર્યું હતું. તો ચંદેલોએ બુંદેલખંડ પ્રદેશનું શાસન કર્યું હતું. આગળ છે પરમાર વંશના શાસકોના નામ જણાવો. તો પરમાર વંશના શાસકો કયા હતા. તો સિયક, મુંજ, ભોજ જેવા શાસકો થઈ ગયા. અજય મેરુની સ્થાપના કોણે કરી હતી. તો અજય મેરુએ અજમેરનું નામ છે. તે અજય મેરુ નગરની સ્થાપના ચૌહાણ વંશના વસુદેવે કરી હતી. ઈસવીસન 1191માં શાહબુદ્દીન ઘોરી એ કોણે હરાવ્યો હતો. તો ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાળ વચ્ચેના તારાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો હતો. પછી છે ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી. તો સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ શહેરની સ્થાપના વનરાજ ચાવડાએ ક્યારે કરી. તો ઈસવીસન 756માં કરી હતી. હવે છે વનરાજ ચાવડાનું શાસન કયા કયા પ્રદેશમાં હતું. તો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી વગેરે પ્રદેશમાં હતું. પછી છે સોલંકી વંશના શાસકોના નામ જણાવો. તો સોલંકી વંશમાં કયા કયા શાસકો આવે. તો મૂળરાજ, પછી ભીમદેવ, પછી સિદ્ધરાજ જયસિંહ, પછી છે કુમારપાળ, ભીમદેવ જેવા સોલંકી વંશના શક્તિશાળી શાસકો થઈ ગયા. આગળ છે આચાર્ય હેમચંદ્રાચાર્ય બીજા કયા નામે ઓળખાય છે. તો આચાર્ય હેમચંદ્રાચાર્ય બીજા કાલિકા સર્વજ્ઞ નામે ઓળખાય છે. પછી છે શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર ક્યારે આક્રમણ કરેલું. તો ઈસવીસન 1178માં એ મૂળરાજના સમયમાં આક્રમણ કર્યું હતું. બલ્લાલ સેને કયા ગ્રંથોની રચના કરી. તો બલ્લાલ સેને નામના રાજાએ દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી. આગળથી ગુજરાતમાં કયા તુર્ક સુલતાનોએ વહીવટ કરેલો છે. તો ગુજરાતમાં અહમદ શાહ
પછી મહમૂદ બેગડો અને બહાદુર શાહ જેવા સુલતાનોએ વહીવટ કરેલો છે. આગળ છે ચાલુક્ય વંશની પડતી થતાં દક્ષિણમાં કયા વંશના શાસકો આવ્યા? તો ચાલુક્યની પડતી થતાં દક્ષિણમાં રાષ્ટ્રકૂટ વંશના શાસકો આવ્યા. પછી છે મધ્યકાળમાં ચોલ મંડળના શાસનની રાજધાની કઈ હતી? તો મધ્યકાળમાં ચોલ મંડળની શાસનની રાજધાની તાંજોર હતી. તાંજોર. ગ્રામીણ પંચાયતમાં ન્યાય આપવાનું કામ કોણ કરતું? તો ગ્રામીણ પંચાયતમાં ન્યાય આપવાનું કામ કોણ કરતું? તો પંચ કરતું હતું. રાજપૂત યુગમાં જમીન પર ઉઘરાવાતો કર કયા નામે ઓળખાતો? તો ઉપજ પરનો કર ભાગ તરીકે ઓળખાતો. મધ્યયુગના ગુજરાતના કયા શહેરો વિદેશ વેપાર માટે જાણીતા બન્યા? તો મધ્યયુગમાં ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ વગેરે માટે જાણીતા બન્યા હતા. મધ્યયુગ દરમિયાન ભારત ઉપર કઈ કઈ પ્રજાએ આક્રમણ કરેલો? તો મધ્યયુગ દરમિયાન ભારત ઉપર આરબ અને તુર્ક મુસ્લિમોએ સંપત્તિ લૂંટવાના હેતુથી આક્રમણો કરેલા. મહમદ ગઝનવીએ સોમનાથ પર ક્યારે આક્રમણ કર્યું? તો ઈસવીસન 1025માં મહમદ ગઝનવીએ સોમનાથ પર વિશાળ સેના સાથે આક્રમણ કર્યું હતું. આગળ છે ચાંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? તો ખજુરાહો, કાલિંજર, અહોબા ચંદેલાઓના મુખ્ય નગરો હતા. પછી છે ગોવિંદચંદ્ર કયા વંશનો હતો? તેના પ્રતાપી કાર્યો જણાવો. તો ગોવિંદચંદ્ર વંશનો રાજા હતો. તેણે ગઝનવીના આક્રમણને અટકાવ્યું હતું. તેણે બૌદ્ધ વિહારોનો ઝીણો દ્વારા કરાવ્યો હતો. આગળ છે શાહબુદ્દીન ધોરીને હરાવવામાં મૂળરાજ બીજાને કોણે મદદ કરી હતી? તો શાહબુદ્દીન ઘોરીને હરાવવામાં મૂળરાજ બીજાને નાડોલના ચાહમાન રાજા કેલ્હણે અને એના ભાઈ કીર્તિપાલે મદદ કરી હતી. હવે આગળ ખાલી જગ્યા છે. પહેલું છે રાજા હર્ષ પછી કનોજના શક્તિશાળી શાસક તરીકે ખાલી જગ્યાની ગણના થાય છે. તો કોની ગણના થાય છે? ચંદેલની. રાજા ભોજી મધ્યપ્રદેશમાં ખાલી જગ્યાનું નામનું સુંદર નગર વસાવ્યું હતું. તો કયું નગર? ભોજપુર એટલે કે ભોપાલ. ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ વંશમાં ખાલી જગ્યાનો નામનો શક્તિશાળી શાસક થઈ ગયો. કોણ હતું ચૌહાણ રાજમાં? તો પૃથ્વીરાજ. દક્ષિણમાં ચોલ વંશના શાસનની રાજધાની ખાલી જગ્યા હતી. ચોલ વંશની રાજધાની તો તાંજોર હતી. અજયરાજ શાકંભરીને ખાલી જગ્યાના નામથી નગરની સ્થાપના કરી. તો અજમેર. પછી અણહિલવાડ પાટણ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે. તો સરસ્વતી નદીના કિનારે. ખાલી જગ્યા ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો એની અંદર સેતુગવન ચેર વંશના શાસકોમાં સર્વપ્રથમ શાસક હતું. કલ્યાણી ચાલુક્યોમાંથી ખાલી જગ્યાના ચાલુક્યો છૂટા પડ્યા. તો વેગી વંશ હતો એ ચાલુક્યો છૂટા પડ્યા. બંગાળમાં ખાલી જગ્યાના વંશના શાસકોનું શાસન હતું. તો પાલ નામના વંશના. સિદ્ધરાજ જયસિંહે ખાલી જગ્યાના ગ્રંથની હાથી પર સવારી સિદ્ધરાજે કઢાવી હતી. તો સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ હતો. તે હાથીની સવારી ઉપર સવારી કરીને કઢાવી હતી. ગઢવાલ રાજ્યની રાજધાની કનોજ સિવાય ખાલી જગ્યા પણ હતી. તો કાશી. સિદ્ધરાજ જયસિંહની રાજકુંવારીના લગ્ન ચૌહાણ વંશના ખાલી જગ્યા સાથે થયા હતા. તો રાજકુંવારીના ક્યાં થયા હતા લગ્ન? તો
અર્ણોરાજ નામના રાજા જોડે. આગળ છે કુમારપાળ ચરિત્રના રચયિતા ખાલી જગ્યા હતા. કોણ હતા રચયિતા? તો હેમચંદ્રાચાર્ય. પલ્લવ વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. તો બપ્પદેવ નામના સ્થાપક હતા. હવે છે ખરા ખોટા. તો 7મી સદીના ઉત્તરાર્ધમાં હર્ષવર્ધનનું આગમન થતાં દક્ષિણના રાજ્યો છૂટા પડ્યા. તો ખોટું. પ્રતિહારોએ ભારતને આરબોના આક્રમણથી બચાવ્યું હતું. તો સાચું છે. પલ્લવ વંશમાં ભોજ રાજા થઈ ગયા. તો ખોટું છે. ગુજરાતમાં સેન વંશ અને બંગાળમાં ચેર વંશના રાજાઓ થઈ ગયા. તો ખોટું છે. રાષ્ટ્રકૂટનો અર્થ પ્રાંતનો વડો અધિકારી એવો થાય છે. તો સાચું આવે છે. બુંદેલખંડના ચંદેલોએ હર્ષનું શાસન સંભાળી લીધું હતું. તો સાચું. ગુજરાતમાં સ્ત્રી સન્માનની ભાવના ઊંચી જોવા મળે છે. તો સાચું છે. મધ્યયુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે લેવાતો. તો સાચું. આરબો અને મુસ્લિમો ભારતમાં સત્તા મેળવવા આક્રમણ કરતા હતા. તો ખોટું છે. તાંજોર ચાલુક્યોની રાજધાની હતી. તો ખોટું છે. હવે જોડકા છે. તો જોડકામાં પહેલું છે અણહિલવાડ પાટણ. તો અણહિલવાડ પાટણમાં યાદવ વંશમાં આવે છે, પરમાર વંશમાં આવે છે, ચૌહાણ ચાવડા વંશ કે પલ્લવ વંશ કે પાલવ વંશ. તો એની અંદર આવશે અણહિલવાડ પાટણ. એની અંદર શું આવશે? તો ચાવડા વંશ આવશે. બીજું છે અજમેર. તો યાદવ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, પલ્લવ વંશ કે પાલ વંશ. તો અજમેરમાં ચૌહાણ વંશ આવશે. આગળ છે ઉજ્જૈની. તો ઉજ્જૈનીમાં કયો વંશ આવશે? તો પરમાર વંશ આવશે. પછી કાંચીપુરમમાં પલ્લવ વંશ આવશે. પછી દેવગીરીમાં યાદવ વંશ આવશે. પછી બીજું છે જોડકું. તો લાટ ગુજરાત. તો એની અંદર ગુજરાતના કયા વંશમાં આવે? તો ચેર વંશ, પલ્લવ વંશ, સોલંકી વંશ, પાલ વંશ, ચાલુક્ય વંશ કે ચૌહાણ વંશ. તો સોલંકી વંશ આવશે. વાતાપી એ ચાલુક્ય વંશમાં આવશે. પછી છે ચેર એટલે કેરળ. તો એ ચેર વંશમાં આવશે. વારંગલ આંધ્ર. તો એ પલ્લવ વંશમાં આવશે. શાકભરી રાજસ્થાન. તો એ ચૌહાણ વંશમાં આવશે. આગળ છે નરસિંહ વર્મા. તો ધારાનગરીને વિદ્યાધામ બનાવી. દિલ્હીનો શક્તિશાળી રાજા છે. અજય મેરુ નગરની રચના કરી. દિલ્હી પર આક્રમણ કરનાર છે. અણહિલવાડ પાટણની સ્થાપના કરી. કે પછી કાંચીમાં કૈલાસ મંદિર બંધાવનાર હતો. તો એ હતો કાંચીમાં કૈલાસ મંદિર બંધાવનાર. આગળ છે ભોજ. તો ભોજ એ ધારાનગરીને વિદ્યાધામ બનાવી હતી. પછી છે પૃથ્વીરાજ ચૌહાણ. તો એને દિલ્હીનો શક્તિશાળી રાજા કહેવામાં આવે છે. પછી અજયરાજ. તો અજયરાજ એ અજય મેરુ નગરની રચના કરી હતી. શિહાબુદ્દીન ઘોરી. તો એ હતો દિલ્હી પર આક્રમણ કરનાર. પછી છે રાષ્ટ્રકૂટ. તો એની અંદર ઓપ્શન છે નરસિંહ વર્મા, હર્ષવર્ધન, રાજરાજ પહેલો, ઋષિરાજ ત્રીજો, ગોવિંદ ત્રીજો કે મુંજ. તો આવશે મુંજ. પછી છે પરમાર. તો પરમારમાં નહીં, રાષ્ટ્રકૂટ છે
તો એ ગોવિંદ ત્રીજો નામનું છે. અને પરમાર છે તો મુંજ નામનો છે. પછી ચૌહાણ તો પૃથ્વીરાજ ત્રીજો. પછી ચૌલ છે એ રાજરાજ પહેલો છે. અને પલ્લવ તો એ રાજા નરસિંહ વર્મા. આગળ છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પહેલું છે 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? મરાઠા યુગ, વૈદિક યુગ, રાજપૂત યુગ કે પ્રાચીન યુગ? તો આવશે રાજપૂત યુગ. ચંદેલનો મુખ્ય નગરોમાં કયા નગરોનો સમાવેશ થતો નથી? તો આવશે ખજુરાહો, અવંતી, કાલિંજર, માહોબા. તો આવશે અંદર અવંતી. નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી શાસકોમાં થતો નથી? તો મૂળરાજ, વિસળદેવ, ભીમદેવ, કુમારપાળ. તો કોણ આવશે એની અંદર? વિસળદેવ. નીચેનામાંથી રાજ્યવંશ અને શાસકોની કઈ જોડી ખોટી છે? ચાલુક્ય તો પુલકેશી બીજો, રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો, પલ્લવ વંશ તો નરસિંહ વર્મા, અને ચોલ વંશ તો શેતુંગવન. તો એની અંદર કયું ખોટું છે? તો ચોલ વંશમાં શેતુંગવન એ ખોટું છે. આગળ છે રાજપૂત યુગમાં દરિયા પારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? નવલખી અને માંડવી, ખંભાત અને ભરૂચ, પોરબંદર અને વેરાવળ, સંજાણ અને ઓખા. આમાંથી કયું આવશે? ખંભાત અને ભરૂચ. રાજપૂતોએ કઈ સંસ્કૃતિ પ્રજ્વલિત રાખી છે? તો ઇસ્લામિક, હિન્દુ, બૌદ્ધ કે ખ્રિસ્તી? તો એમાં આવશે હિન્દુ. કોના અવસાન બાદ દક્ષિણ ભારતના રાજ્યો સ્વતંત્ર બન્યા? પુલકેશી પહેલા, પુલકેશી બીજો, યશોવર્મા કે હર્ષ? તો આવશે પુલકેશી બીજો. બુંદેલખંડનું ચાંદોલોનું રાજ્ય બીજા કયા નામે ઓળખાય છે? વાતાપી, માળવા, જોજાક ભુક્તિ કે પાંડ્ય? તો આવશે જોજાક ભુક્તિ. ગુજરાત સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજ્ય સાથે થયેલા હતા? તો સોમેશ્વર ચૌહાણ, અર્ણોરાજ ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ કે અજયરાજ ચૌહાણ? તો આવશે અર્ણોરાજ ચૌહાણ. આગળ છે વનરાજ ચાવડાએ કોની યાદીમાં અણહિલવાડ પાટણની સ્થાપના કરી? તો પિતા, મિત્ર, માતા કે મામા? તો આવશે મિત્રની યાદમાં. કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે? તો દાદા હરીની વાવને, મહેમદાવાદની વાવને, રાણીની વાવને કે એક પણ નહીં? તો એની અંદર રાણીની વાવને હેરિટેજનો દરજ્જો મળ્યો છે. રાજમાતા મીણા દેવીએ ધોળકામાં બનાવેલ મલાવ તળાવ શેના નમૂનો છે? વૈભવ, જો હુકમી, ન્યાય, આજીવિકા? તો એમાં આવશે ન્યાય. રાજપૂત યુગમાં રાજ્ય માટે આવકનું મુખ્ય સાધન શું હતું? જકાત વેરો, જજિયા વેરો, ખેત પેદાશના છઠ્ઠો ભાગ કે બળદ? તો આવશે રાજપૂત યુગમાં કયા રાજા આવકનું મુખ્ય સાધન છે? તો બળદ. મોહમ્મદ ગઝનવી ગુજરાત પર ચઢાઈ કરવા માટે કયા મંદિરને નિશાન બનાવ લૂંટ ચલાવી હતી? દ્વારકા, સોમનાથ, અંબાજી કે કાશી વિશ્વનાથ? તો આવશે સોમનાથ. આ પ્રશ્નોના જેટલા પણ પ્રશ્નોના ઉત્તર હતા એનો તમે લખીને મોઢે કરજો અને સારી રીતે તેનો અભ્યાસ કરજો. થેન્ક યુ.